વિકાસનો રસ્તો ધૂળ્યો। 2020માં રોડને મંજૂરી મળી, છતાં જવાબદારોના પેટનું નથી હલતું પાણી। બોટાદના 5 ગામ કાપડિયાળી, ઢાઢોદર, વાઢેડા, માલપરા અને દાંતરેટિયાથી તાલુકા મથક બરવાડા જવા માટે એકમાત્ર રસ્તો છે, જે વર્ષોથી બિસ્માર હાલતમાં છે। ગામ લોકોની વારંવાર માંગણીઓને જોતા પ્રધાનમંત્રી સડક યોજના હેઠળ 2020માં 4 કરોડ 42 લાખના ખર્ચે રસ્તો મંજૂર થયો હતો, પરંતુ 4 વર્ષ સુધી રોડનું કામ જ શરૂ ન થયું। અંતે 2 મહિના પહેલા કોન્ટ્રાક્ટર જાગ્યો અને કામ શરૂ થયું, પરંતુ કોન્ટ્રાક્ટરે માત્ર મેટલ પાથરી કામને બંધ કરી દીધું, જેને લઈને 5 ગામના લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે। તમે જુઓ ને, આ રોડ ઉપર ગમે ગાડીઓ લઈને નીકળે કેટલાય પડી જાય છે હાલતી ઓલા ગાડી, અને આ બકોટો એટલો ઉડા ગળા બળા બધું બેસી ગયા છે, અને આંખોમાં પાણી નીકળે છે। આ છે ઘણા ટાઈમથી છે, આવું ને આવું જ છે। કોઈ આની હા ચાલુ થઈ ગયું હતું, પછી પાછું કામ બંધ થઈ ગયું। લોકો કહે છે કે આ મેટલ પાથરીને છોડી દેવાયેલા રસ્તા કરતાં તો ધૂળિયા રસ્તા સારા હતા, કારણ કે કપચીના કારણે વાહનો ચલાવવામાં તકલીફ પડે છે। બાઇક ચાલકો અવારનવાર પટકાય છે, તો બરવાડા જવા માટે કલાકોનો સમય લાગી જાય છે। કોઈ ઇમરજન્સી સમયે પણ લોકોને શહેર સુધી પહોંચતા વાર લાગે છે। માણસોને બધાને બહુ હાલાકી પડે છે જવામાં। અત્યારે તો આ 1.5 મહિનાથી બંધ છે કામ। આને લઈને રજૂઆતો કરો છો? હા, રજૂઆત છે, હા, વારંવાર રજૂઆત કરેલી છે। કોને રજૂઆત કરેલી? મુખ્યમંત્રીને પત્ર લખેલો છે, વારંવાર મીટિંગમાં જઈએ એટલે રજૂઆત કરવી જ છીએ અમે। 20 થી 15 વર્ષ ત્યાં રોડ બન્યો જ નથી, બરાબર। પછી ચાલુ થયો, પછી આ લગભગ 1.5 મહિનો થયો। હવે આમાં રોજ વાહનવાળા 4 વ્હીલ 2 વ્હીલ કે કોઈ એવું બેનું ડિલિવરી આવ્યું હોય તો મુશ્કેલી બહુ પડે સાહેબ। 9 કિલોમીટરના રોડ માટે સરકારે તો કરોડો રૂપિયા મંજૂર કર્યા, પરંતુ રોડનું કામ કેમ પૂરું ન થયું તે સૌથી મોટો સવાલ છે। આ મુદ્દે ગ્રામજનોએ ડીડીઓ, ધારાસભ્ય અને મામલતદારથી લઈને છેક મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી છે। તેવામાં જોવાનું એ રહેશે કે 5 ગામોને બરવાડા સાથે જોડતો આ રસ્તો ક્યારે બને છે અને ક્યારે લોકોને પડતી મુશ્કેલીઓનો અંત આવે છે। રાજુ બારૈયા, વીટીવી ન્યૂઝ, બોટાદ।